લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સમાં એક વોક અફેરનો આજથી પ્રારંભ થયો છે। કારેલીબાગ વિસ્તારમાં ખાણીપીણીના શોખીનોની ભીડ હંમેશા જ જોવા મળતી હોય છે, ત્યારે કારેલીબાગના હાર્દ સમાન આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આજથી એક વોક અફેરની શરૂઆત કરવામાં આવી છે। અહીં ઈંડાની અવનવી વાનગીઓ રાખવામાં આવી છે। હાઇજીન અને બેસ્ટ ક્વોલિટીના આગ્રહ સાથે શરૂ કરાયેલું આ આઉટલેટનો આજથી પ્રારંભ થયો છે। કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ આવેલમાં અમે એક નવું વેન્ચર સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે એગ વોક અફેર। એમાં એગ્સની આઇટમ છે, પ્લસ ચાઇનીઝની આઇટમ્સ છે, અને એમાં અલગ અલગ કુઝિન્સ પ્લસ ફ્યુઝન્સ અમે લોકો લાવી રહ્યા છે। જે એગ લવર્સ છે, જે ચાઇનીઝ લવર્સ છે, જેને ખાવા માટે ઘણી મજા આવશે, અને એમાં જે અલગ અલગ વાનગીઝ છે એ તમે અમને જ્યારે અહીંયા આગળ આવશો તો ખરેખર તમને મજા આવશે। અને પ્લસ એમાં જે અમે હર્બ્સ યુઝ કરીએ છીએ, જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ છીએ, એ નેક્સ્ટ લેવલ આવશે। જે રેસ્ટોરન્ટ લેવલનું આવે ને એ પ્રમાણે અમે લોકો અહીંયા આગળ સ્ટાર્ટ કરી રહ્યા છે। રેટમાં એકદમ બજેટ ફ્રેન્ડલી, પોકેટ ફ્રેન્ડલી આવશે। જે રેસ્ટોરન્ટ લેવલના જે રેટ છે એના કરતાં ઘણો ઓછા રેટ્સમાં આપણે સારી ક્વોલિટી પ્લસ સારું ફૂડ આપીશું અહીંયા આગળ। દર્શન દેસાઈ। તમને લોકોને દર્શનભાઈ જે રીતે કીધું, અમે લોકો એગ્સ અને ચાઇનીઝની આઇટમ લાવી રહ્યા છે। હું એમાં થોડી ઘણી આઇટમો ઉમેરવા માગું છું કે જે રીતે અમે એગ્સમાં સુરતી ઈંડાની આઇટમો કરવાના છે। હમણાં ઇનિશિયલી અમે સુરતી ઈંડાની આઇટમોથી બધું ચાલુ કરી રહ્યા છે। ધીરે ધીરે એને અમે કોરિયન ફ્યુઝન જોડે એગ્સની બધી ઘણી આઇટમો એમાં ઇન્ક્લુડ કરવાના છે, જે થોડા ટાઈમ પછી અમે એકવાર સેટલ થઈએ આ જગ્યા પર પછી ચાલુ કરવાના છે। અને ચાઇનીઝમાં બી અમે લોકોએ સારી રીતે તમને સ્ટ્રીટ સ્ટાઇલ જે ખાવાનું મળે છે અમે એવું નથી સર્વ કરવાના। અમારા ઈંડાની આઇટમો બી જે છે તમને સિંગતેલમાં જોવા મળશે। અમારી ચાઇનીઝની આઇટમોમાં બી અમે આજીનો મોટો યુઝ જ નથી કરવાના। અમે બધું એરોમેટિક પાવડર જે એનું સબસ્ટિટ્યૂટ આવે છે ને, ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ, એ વસ્તુ યુઝ કરીને તમને રેસ્ટોરન્ટ લેવલનું ખાવાનું અમે લોકો તમને સારી જગ્યાએ બેસાડીને ખવડાવવા માંગીએ છીએ વિથ બજેટ ફ્રેન્ડલી પોકેટ। એ અમારું અત્યાર સુધીનું અમે જે ચાલુ કર્યું છે એ અમારો ગોલ છે, અને બધી આઇટમોમાં તમને પ્રીમિયમ ખવડાવીશું જે તમને રેસ્ટોરન્ટમાં મળે છે। અને અમે તમને એવરી ડે ફ્રેશ ફૂડ ફ્રેશ સર્વ કરવાના છે। ટાઈમિંગ સવારે અમે 12 થી 3 હમણાં રાખેલું છે, અને સાંજે 7 થી 11 છે। પછી જેવો ઓવરવેલ્મિંગ અમને લોકોનો રસ મળશે એ પ્રમાણે અમે જરૂર પડશે તો અમે લોકો સવારે બી ચાલુ કરશું, બ્રેકફાસ્ટનું બી અમારું થિંકિંગ છે, બટ હમણાં માટે આ ટાઈમિંગ છે। પછી અમે ઓલ ડે વાળું બી વિચારી રહ્યા છે, બટ એ 2-1 મહિના પછી અમે કેવો રિસ્પોન્સ મળે છે એના પછી ચાલુ કરવાના છે। પણ હમણાં માટે આપણે લંચ અને ડિનર 2 ટાઈમમાં છે, 12 થી 3 અને 7 થી 11 માટે। મારું નામ અંકિત દેસાઈ છે, અને હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું। આ મારું સપનું બી રહી ચૂક્યું છે ઈંડાની આઇટમ ચાલુ કરવાનું, અને હું પોતે બી સુરતી છું, એટલે સુરત સાઇડથી છું, નવસારીથી છું, તો મને પહેલેથી મને ગમે છે ને મને એવું જોઈતું હતું કે બરોડાની પબ્લિક બી સારું ફૂડ ખાય। અને આપણા કારેલીબાગ એરિયામાં આપણને કશે બી તમને સુરતી આઇટમ મળશે નહીં, એટલા માટે અમે અહીંયા ચાલુ કરેલું છે કે બધા એન્જોય કરી શકે। થેન્ક યુ।